છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 6. મેરી, મારી ભાવિ પત્ની. ભાગ 2. અંધારું થઈ ગયું હતું. મેં ઓફિસ બંધ કરી. ગાડી લઈને હું કોટની કોઈ હોટલમાં ગયો. ત્યાં ખાધું ને પછી મેરીને મળવાનો સમય મેટ્રો પાસેનો 9નો નક્કી કર્યો હતો. હું 10 મિનિટ વહેલો પહોંચ્યો હતો. ત્યાં સામેથી મેરી આવતી દેખાઈ. ખરેખર આ છોકરી નાખી દેવા જેવી નથી. માણેક આજુબાજુ ન હોત તો હું એની પાછળ ખુવાર ન થાત એમ નથી કહી શકતો. ગુલાબના સફેદ પીળા લાલ ફૂલોની ગુલછડી ચાલી આવતી હોય એમ એ આવતી હતી. એની આંખોના ભાવ, ચહેરાની નિર્દોષ રેખાઓ, એની સ્વાયત્ત ઈર્છા એ તમામ માણસને બીજું કોઈ લંગર ન હોય તો ગાંડા કરવાને પૂરતા હતા. પોતાની અધીરાઈ જેટલી જ મારી અધીરાઈ વાંચીને એને થયેલો આનંદ એના ચહેરા પર ખીલી ઉઠ્યો. હું એને એક હોટલમાં લઈ ગયો ને ત્યાં મેં એને વીંટી તરી. મેરી, આ જો તે કહ્યું હતું ને મેં વચન આપ્યું હતું તેમ લગ્નના કોલની વીંટી એણે હાથમાં લીધી. એની ચમક, રોનક, કારીગરી એના મોંઘા મૂલની મૂંગી વાત કરતા હતા. એની આંખોમાં આછા આંસુ આવ્યા. એના હોઠ જરા ધ્રુજ્યા. વીંટી એણે હોઠે લગાડીને પછી પહેરી. પહેરતા એ માત્ર એટલું જ બોલી, પ્રિયતમ, આવી મોંઘી વીંટી જેટલો જ તમારો પ્રેમ મોંઘેરો છે. તમારા ઉપર શંકા કરી એ માટે દિલગીર છું ને ખુશ પણ છું. પ્રિયે, મેં મારા અવાજમાં છેક દુષ્યંતથી માંડીને આહુજા જેટલો પ્રેમ સિંચી દીધો. વીંટીને બીજા હાથની આંગળીઓથી ફેરવતા એણે કહ્યું, આપણે પરસ્પર લગ્નના કોલ લીધા છે. હવે તમે મારા પિતાને ક્યારે મળશો? આવીશ, જરૂર આવીશ. જો ને ડિયર, હું રવિવાર સુધી તો કામમાં છું. સોમવાર પણ મારો એમ જ જાય. મંગળવાર કે બુધવારે રાત્રે આવું તો કેમ? મંગળ કે બુધ એ હું તને સોમવારે કહીશ. હવે તો આપણે રોજ મળવાના ને? ચાલ, સિનેમાનો શો શરૂ થશે. હાથમાં હાથ પકડીને અમે મેટ્રોમાં ગયા. મેટ્રોમાંથી પાછા વળતા અમારી મોટરમાં અમે બેસતા હતા ત્યાં સામે મહેતા મળ્યો. મહેતાને તો તમે ઓળખો ને? પ્રામાણિકતાનું પૂંછડું ને એની પ્રામાણિકતાના બદલામાં એની આંખોમાં ખાડા પડ્યા સિવાય બીજું કંઈ મળ્યું ન હતું. જ્યારે બીજા પોલીસ અમલદારો એનાથી નાના ને એનાથી મોટા, સરકારી, અર્ધ સરકારી, ખાનગી દોસ્તી દાવા નીચે ખટારાને ટેક્સીમાં આટાંટ કરતા ત્યારે એ હજી બસમાં આવજાવ કરતો ને એક જરી પુરાણીવાળાની દુકાનમાં બરાબર ઠેકાણે લાગે એવી સાયકલ ઉપર આંટા મારતો હતો. કેમ માવજી? મહેતાએ મને પૂછ્યું. ઓહો મિસ્ટર મહેતા, મેં કહ્યું. મને થયું કે મેં પૂર્વ યોજના કે તરકીબ કરી હોય તોય આટલો સમયસર આ માનવી અહીં હાજર ન થયો હોત. આ મેં તો મને મેરી સાથે જોશે અને મેરી સાથે જેટલા વધારે સંખ્યાના ને વધારે જાતભાતના માણસો જુએ એ જરૂરનું હતું. એટલે મેં મહેતાને રોક્યો. ખિસ્સામાંથી સિગરેટ કાઢી. લેશો? ના રે ભાઈ, અમારા નસીબમાં એ ક્યાંથી હોય? ખાખી ઠીક છે આપણે. એણે ખિસ્સામાંથી ખાખી બીડી કાઢી. મેં કહ્યું, સભ્ય સમાજમાં માણસ દુશ્મનને સિગરેટ આપે છે ને દુશ્મન પાસેથી લે છે. એમાં સજ્જનતાને દાવે ઓળખીતા પાસેથી સિગરેટ લેશો તો કોઈ એને લાંચ નહીં કહે હો? મારા હસવાનો જવાબ મહેતાએ ગંભીરતાથી આપ્યો. ના, એમ નથી માવજી. વાત એમ છે ને કે આજે હું અત્યારે સિગરેટ પી લઉં તો કાલે અત્યારે પણ યાદ આવે છે. માળો, કાલે અત્યારે આપણે સિગરેટ પીધી હતી. લાવ આજે પણ પીએ. પરિણામે ગજા ઉપર ટેવ પડી જાય ને. મારે સાંજ પડે 50 વખત પીવા જોઈએ ને હું જો રોજ 50 સિગરેટ પીવા બેસું તો મારું છાબડું જ બેસી જાય. પછી કાં માથે કરજ થાય ને કાં હથેળીમાં ખરજ થાય. તમે તો સાહેબ બહુ બીકણ. મારે મહેતાને બને એટલો વધારે વખત રોકવો હતો ને મેરીને જોવા દેવો હતો. બીકનો સવાલ નથી માવજી. અમારું ખાતું જ ચાળ્યું. એમાં ચાલ્યા જાય તો હાથીના હાથી ચાલ્યા જાય ને અટકી રહે તો એક તરણુએ અટકી જાય. નામ તો નહીં દઉં, પણ અમારા ખાતામાં એક માણસ હજારોની લાશ લેતો હતો. એની સાથે વાત કરવાની રીત જ આ. એને સિગરેટનું કેસ ધરો, એ તમારી સિગરેટ લે ને પોતાના ખિસ્સામાંથી બાકસ કાઢવાને નામે કેસમાં તમે નોટો મૂકી હોય એ ગજવામાં શેરવે. કોઈ એને પૂછે તો બ્રહ્માને પૂછે. એવું થોડો વખત તો થયું હો, પણ પકડાયો ત્યારે 5.5 આનામાં પકડાયો. 5.5 આના? જાઓ મારા સાહેબ, 5.5 આના તે કંઈ લાંચ કહેવાતી હશે? એ જ વાત છે ને. કોઈક માણસ એને 5.5 આના આપી ગયો ને એણે એ સહજ ખિસ્સામાં મૂક્યા. પછી પહોંચ આપીશ એમ ગણગણીને બેઠો ને એન્ટી કરપ્શનવાળાએ પકડ્યો. ખિસ્સામાંથી 5.5 આના નીકળ્યા.
ને 5.5 વર્ષ ગયો મારા ભાના ભા પાસે. તમારું પણ ખાતું છે ભાઈ, બાકી 5.5 આનાને લાંચ માને તે ₹500ના પગારદારને એ તો એક તમારા ખાતાના જ ભેજામાં ઉતરે હો. સગા ભાઈ માટે પણ પાઈની એ છૂટછાટ નહીં. એ અમારું ખાતું, એ આદર્શ પ્રમાણે ખાતું રહે છે એમ નથી કહેતો, પણ રહેવાની કોશિશ કરે છે એમ તો કહું. લ્યો સાહેબજી. અરે એમ શું ઉતાવળ છે મારા સાહેબ, એક ઓળખાણ કરાવું. મેરી, આ છે સબ ઇન્સ્પેક્ટર મહેતા, આપણી સરકારી પોલીસના અમલદાર. ને મિસ્ટર મહેતા, આ છે મેરી, મારી મોહરદાર. મહેતાએ માથું નમાવીને 2 હાથ જોડ્યા. તમને હું સૌભાગ્ય, ભાગ્ય અને મંગલ ઈચ્છું છું. આભાર થયો, મેરીએ સામે 2 હાથ જોડીને કહ્યું. ત્યાંથી મારી સ્પોટ સિંગર ઉપડી. રસ્તામાં મેરીને મેં કહ્યું, પ્રિયે, મારે ઘેર જરા ચા પીવા આવશે? અત્યારે કેટલું મોડું થયું છે? આપણું સગપણ થયું છે, સામસામા કોલ દેવાયા છે, ને આ માસમાં તો આપણા લગ્ન થવાના. દરમિયાન મારું મકાન તું જોશે જ નહીં. ચાલો. મેરીએ પોતાના ડાબા હાથની ત્રીજી આંગળી ઉપર પહેરેલી મૂલ્યવાન હીરાની વીંટી સામે જોયું. અમે મારે ઘેર ગયા. મોડી રાતે મારે ઘેર મેરીને આવતા જોનારું કોઈ ન હતું. એ મારે માટે અફસોસની વાત હતી. અગર કોઈક પણ એ જુએ, મેરીને મારે ઘેર આવેલી જુએ. નીચે બંગલાનો ભૈયો હતો, ચોકમાં ખાટલો નાખીને સૂતો હતો. તે ગોકુળના પાદરમાં જાણે માસી પૂતના પડી હોય એવો હતો. મેં એને ઉઠાડ્યો. આમ તો ભૈયો માથાભારે હતો ને ભાડૂતો સાથે તોછડો પણ હતો, પણ હું એને અવારનવાર જોતો, અવારનવાર એને ઘોડો આપતો. મિત્રોની ખાણીપીણીમાં વધ્યા ઘટ્યાનો એ અને ગુરખો ઘરાક. દિવાળીને દિવસે સારી બોણી આપતો. એ ઊભો થયો. મેં કહ્યું, ભૈયાજી. જી સાહેબ, આ મોટર હું અહીં મૂકી જાઉં છું, ગેરેજમાં નથી મૂકતો. આજકાલ મોટર ચોરો બહુ વધી પડ્યા છે. હું હમણાં પાછો નીચે આવું છું, ત્યાં સુધી જરા ખ્યાલ રાખજો ને. મેરી સામે જોઈને કહ્યું, ચાલ મેરી, હવે નચિત મને ઉપર જઈએ. ભૈયાએ મેરીને જોઈ. એ જુએ એટલું મારે કામ હતું. અમે ઉપર ગયા, ચા પાણી પીધા, એકાંતમાં ગુફ્તગો કરી. ન કરે નારાયણને જરૂર પડે તો મારે મેરીની તમામ શંકાઓ દબાવીને પણ મારી તરફેણમાં ઉગ્ર આગ્રહીને વાચાળ બનાવવી હતી. ને સ્ત્રીઓ માટે નિમિત્તનો સનાતન રાહ છે. લગ્નનો કોલ, એ કોલ પૂરા કરવાની તત્પરતાની પૂરતી મનભર ગવા અને પરણ્યા પહેલાં જ પતિનો હક સ્થાપવો. મેરી 2 વાત તો હવે જાણતી હતી. ત્રીજી વાતને માટે ખાસ તૈયાર તો ન હતી, પરંતુ પ્રેમભરી હઠ ને હઠભર્યા પ્રેમની સામે ખાસ રાજીપાતી નહીં ને ખાસ નારાજીથી પણ નહીં એમ વશ થઈ. મોડી રાતે હું મેરીને એને ઘેર મૂકી ગયો. રાત્રે ઘેર આવીને મેં દીવો બુઝાવી નાખ્યો. અંધકારમાં, એકાંતમાં માણસને બહુ સ્પષ્ટ વિચાર આવે છે. સામાન્યતઃ શુક્રવારની રાત્રે હું મારા ધંધાના વિચાર કરું છું, આયોજના કરું છું. રવિવારની ઘોડદોડ કે ક્લબની યોજના વિચારું છું. ક્યાં કેટલું જોખમ લેવું, અફવાઓ, માન્યતાઓ, છાના અહેવાલો, છાપામાં અજમાયશી દોડના અહેવાલો, બધા ઉપરથી વધારેમાં વધારે વળતર ક્યાં ઘોડામાંથી કઈ શરતમાં મળી શકે એની તારવણી કાઢું છું. ક્લબમાં શનિવારની રાતે કોની સાથે રમીમાં કે બ્રિજમાં કેટલી ને કેવી ચાલો ચાલવી એની વેતરણ કરું છું. આખા અઠવાડિયાના આંખ ફરકની તારવણી મેળવું છું. લગભગ આખી રાતના ઉજાગરાની વાતો વિચારવાની હોય છે, પણ આજે કોઈ વિચારો આવ્યા જ નહીં. એ વિચારો પરાણે કરવા મથું તો પણ આગળ ચાલે જ નહીં. એક જ વિચાર આવતો, ફરી ફરીને આવતો, માણેકનો મામલો વિનમાં જશે કે? માણેક સંબંધે બીજા વિચારો આવ્યા જ નહીં. મારે મન બ્રહ્માંડને સૂર્ય અને ચંદ્ર જેટલી અવિચલ વાત હતી કે માણેક મારી છે ને એના ઉપરનો જગન્નાથનો દાવો કાયદેસરનો હોય તો કાયદેસર દૂર થવો જોઈએ. બસ આટલી જ વાત. આટલી જિંદગીમાં મારે જે જોઈએ એ કોઈ પણ બાબત વગર મેં ચલાવ્યું ન હતું, ચલાવતા જ શીખ્યો ન હતો. ખરીદાય તો ખરીદીને, મંગાઈ તો માગીને, લૂંટાય તો લૂંટીને કે ચોરાય તો ચોરીને, પણ મારે જે વાત જોઈએ તે જોઈએ જ. એમાં અન્યથા ચલાવી લેવાનો વિચાર જ ક્યારેય કર્યો જ ન હતો, કરતો જ ન હતો. મારી નજરે બહુ જ ટૂંકી વાત હતી. માણેક મારે જોઈએ. હવે ખરીદીને માણેકને મેળવાય એમ ન હતું, માગીને પણ મેળવાય એમ ન હતું. એટલે કે છૂટાછેડાનો રાહ ઉગાડો જ ન હતો. એટલે મારી માણેકને પેલા બબુચક જગન્નાથની કાયદેસર કબજાગીરીમાંથી મારે છોડાવવાની રહી. એ કાયદેસર જ છોડાવવી. લૂંટ કહો તો લૂંટ, ચોરી કહો તો ચોરી,
પણ એવી કરવી કે કાયદો વચમાં પડી જ શકે નહીં. જગન્નાથ સદંતર નકામો માણસ હતો. માણેકને પણ એનો દેખાવ પૂરતો ઉપયોગ ન હતો. મારું ચાલે તો હું એ દેખાવના ઢાંકણને ચલાવી પણ લઉં ને આગે આગે ગોરખ જાગે એમ કરું, પણ માણેકને એનું મોઢું જ ગમતું ન હતું. એટલે જગન્નાથે જવું જોઈએ. ક્યાં? જહન્નમમાં. કેવી રીતે? બસ મારે આ જ સવાલ હતો. મેં વાતની કડી મેળવી જોઈ. નાના ટુકડાઓ કરીને બાળક એને યોગ્ય સ્થાને પાછા ગોઠવી દે તો સળંગ ચિત્ર થઈ જાય એમ મારા જુદા જુદા ટુકડાઓ હું મનમાં ફરી ફરીને તપાસતો હતો. કોઈ જરા પણ કાચો તો નથી ને? કોઈ જરાક આડોઅવળો કપાયો તો નથી ને? જગન્નાથને માણેક માટે વહેમ હતો ને એ મેં ઉશ્કેર્યો હતો. જગન્નાથને માણેકને ગરબડ વચ્ચે સંબંધ હોવાનો સંશય જાગ્યો હતો ને એ મેં ઉત્તેજિત કર્યો હતો. હું અને માણેક અને હું બહુ કાળજીથી ફરતા હતા. કોઈ અમને સાથે જોઈ ન જાય એની અમે 3 વર્ષ સારી તકેદારી રાખી હતી. છતાં કોઈ મને કોઈ સ્ત્રી સાથે ફરતા જોઈ ગયું હોય તો એ સ્ત્રી માણેક નહોતી પણ મેરી હતી. એ વાત પુરવાર થઈ શકે એટલી મેં ખાતરી કરી હતી. હું મેરી સાથે પ્રેમમાં છું, સાથે હરુફરું છું. એની સાથે મારે લગ્નના કોલ લેવાયા દેવાયા છે. અમારા લગ્ન નજીકના ભવિષ્યમાં થવાના છે. મેં મારી મોહરદારને લગ્નના કોલની ગવાહ ભેટ તરીકે ₹1000ની મામૂલી ભેટ આપી છે. આવી ભેટ હું એક નારીને આપું. નજીકના ભવિષ્યમાં જે નારી સાથે પરણવાની તૈયારી કરતો હોઉં, પછી બહાર કોઈ સ્ત્રી સાથે ફરતો હોઉં તો એની જ સાથે ફરતો હોઉં. બીજી સ્ત્રીનો મારા મનમાં વિચાર સરખો આ તબક્કે ન જ હોઈ શકે. મેરી પોતે મારી સાથે પૂરેપૂરી સંકેલાઈ ચૂકી હતી. એ વાતમાં મેં શક રહેવા દીધો ન હતો. આવતીકાલે શનિવારે માણેક પોતાની ઓફિસમાં મોડું કરશે. ગરબડ સાથે વખત ગાળશે, એને ઉત્તેજન આપશે. ગરબડ ચિનાઈ ફટાકિયા જેવો છે. એને જરાક પણ માણેકની ઉષ્માની આંચ આવશે એટલે એ પ્રજ્વલી ઉઠશે. સત્તાવાર રીતે રવિવારે સાંજે 6 વાગે હું ઘોડાદોડના મેદાન ઉપર હોઈશ. ત્યારે ગરબડ માણેકને ઘેર જશે. હવે રહી એક જ વાત, એક જ ખૂટતી કડી. માણેકને ઘેર ગરબડ આવે અને બીજાઓને જોતા શંકા ઉપજે એવી ગરબડ પરત્વેની સ્થિતિ માણેક સર્જી શકે એ માટે ત્યાં જગન્નાથ રવિવારે સાંજના 5 વાગે હાજર ન હોવો જોઈએ. જગન્નાથની પિસ્તોલ સજેલી ભરેલી એના હાથમાં હોવી જોઈએ. જો આટલું થાય. સવાલ હતો, વેતરણ કરવાની હતી જગન્નાથની. એને ઘેરથી એ કેમ જાય? માણેકને મૂકીને કેમ જાય? એની પિસ્તોલ કેમ સજેલી રહે? ને સાંજે 6 વાગે પોતાને ઘેર કેમ પહોંચે? કેમ પહોંચે? મને ક્યારે ઊંઘ આવી એનો મને ખ્યાલ ન રહ્યો.